સ્વસ્થ ભારત વિકસિત ભારતનો આધાર છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા 12 વર્ષથી દેશની સતત સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત કરી રહી છે અને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. ત્યારે જોઈએ આ અંગે એક અહેવાલ. સ્વસ્થ ભારત વિકસિત ભારતનો આધાર છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર છેલ્લા 12 વર્ષથી દેશની સ્વાસ્થ્ય સેવાઓને સતત મજબૂત કરી રહી છે અને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. વર્ષ 2014થી માંડીને અત્યાર સુધીના સમય પર નજર કરીએ તો દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિસર્ચ, ટેકનોલોજી અને આ ક્ષેત્રના શૈક્ષણિક પ્રયાસોમાં મોટો બદલાવ જોવા મળે છે. ગરીબ વ્યક્તિ નાણાંના અભાવે સારવારથી વંચિત ન રહે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરી. આ યોજના હેઠળ 55 કરોડથી વધુ ગરીબ લોકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો મફત ઇલાજ આપવાની જોગવાઈ છે. ઓક્ટોબર 2024માં આ યોજનાનો વિસ્તાર કરીને દેશના દરેક પરિવારના 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને તેમાં સામેલ કરવામાં આવ્યા. તેમના માટે આયુષ્માન વયવંદના કાર્ડ જાહેર કરાયું છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ અત્યાર સુધી 44 કરોડથી વધુ લોકોના આયુષ્યમાન કાર્ડ બની ચૂક્યા છે અને લગભગ 11 કરોડથી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની મંજૂરી અપાઈ છે. कि जो माइंड है उसमें स्टैंड डलने थे तो उसका बाहर कॉस्ट 10 से 12 लाख रुपए बताया. फिर इतना मैं अवेयर नहीं कर सकती थी तो फिर मेरे पास आयुष्मान कार्ड था. फिर मैं उसको लेकर यहाँ पर आई तो इनका सारा ट्रीटमेंट बहुत अच्छे से हुआ और उसी में सब कवर हो गया. દેશમાં 1,80,000થી વધુ આયુષ્માન આરોગ્ય મંદિર છે. આ તમામ કેન્દ્રો ઈ-સંજીવની ટેલિમેડિસિન સાથે જોડાયેલા છે. જન ઔષધિ કેન્દ્રો ઉપર લાગેલી ભીડ પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજનાની સફળતાની કહાની કહી રહી છે. આજે દેશમાં 18,000થી વધુ જન ઔષધિ સ્ટોર ખુલી ગયા છે. જન ઔષધિ કેન્દ્રો પર 50થી 80% સુધીની સસ્તી દવાઓ મળે છે. મોદી સરકારે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તારને નવી ગતિ આપી છે, જેનું સૌથી મોટું ઉદાહરણ એઇમ્સની સંખ્યામાં થયેલી ઐતિહાસિક વૃદ્ધિ છે. 20મી સદીના અંત સુધી દેશમાં માત્ર એક એઇમ્સ હતી, જ્યારે છેલ્લા 12 વર્ષોમાં 16 નવી એઇમ્સ ઉમેરાઈ છે, જેનાથી દેશમાં હવે કુલ એઇમ્સની સંખ્યા 23 થઈ ગઈ છે. મોદી સરકારના છેલ્લા 12 વર્ષોમાં સૌથી મોટો પડકાર કોવિડ મહામારી હતો. કોવિડ મહામારીથી જ્યારે આખી દુનિયા હતાશ અને પરેશાન હતી, ત્યારે ભારત પ્રધાનમંત્રી મોદીના સશક્ત નેતૃત્વમાં મહામારીનો સામનો કરવામાં સંપૂર્ણપણે સફળ રહ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં દેશે પોતાના લોકોને આ મહામારીમાંથી તો બચાવ્યા જ, સાથે સાથે બીજા દેશોને પણ મદદ પહોંચાડી. મહામારીના સમયે ભારતે 145 દેશોને દવાઓ પહોંચાડી અને 100થી વધુ દેશોને વેક્સિન પણ ઉપલબ્ધ કરાવી. આ દરમિયાન દેશ આત્મનિર્ભર પણ બન્યો. દેશના વૈજ્ઞાનિકોએ 1 વર્ષની અંદર સ્વદેશી વેક્સિન તૈયાર કરી લીધી. કોવિડ દરમિયાન દેશવાसियों ने 220 करोड़થી વધુ कोविड वैक्सीन ना डोज આપવામાં આવ્યા હતા. पिछले 12 वर्ष में माननीय प्रधानमंत्री जी के नेतृत्व में जो काम हुए हैं, उनमें से कोविड की महामारी के बहुत कठिन मौके पर जो वैक्सीनेशन का कार्यक्रम जिसमें हुआ, वो एक अद्भुत घटना है. और सबसे बड़ी बात, लगभग सारे ही टीके 98% इनमें से जो लगे वो देश के अंदर बने हुए टीके थे, इंडिया के वैक्सीन से. પ્રિવેન્ટિવ હેલ્થ કેરની દિશામાં પ્રધાનમંત્રી મોદીની દૂરદર્શિતાથી ઘણા સકારાત્મક બદલાવ આવ્યા છે. તેમણે આયુષ પદ્ધતિમાં બીમારીઓથી બચવાની ક્ષમતાને ઓળખી અને દેશમાં આયુષ મંત્રાલયની રચના કરી. પ્રધાનમંત્રી મોદીના જ પ્રયાસોથી સંયુક્ત રાષ્ટ્ર સંઘે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપી. આજે યોગ માટે દેશ જ નહીં પણ દુનિયામાં અભૂતપૂર્વ જાગૃતતા આવી છે. સૌનો સાથ, સૌનો વિકાસના સંકલ્પ સાથે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આ પરિવર્તન વિકસિત ભારત નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર.